સુરત શહેરમાં દિવાળી પહેલા જ વધી રહેલી ગુનાખોરી ડામમાં સુરત પોલીસ મેદાને આવી ગઈ છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં યુવાને આંતરી 32,000થી વધુની લૂંટ કરનારા બે માથાભારે આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે। સામી દિવાળીએ સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ઊંચાઈ જઈ રહ્યું છે અને તેમાં પણ પરપ્રાંતીય વિસ્તારોમાં તો ગુનાખોરી માજા મૂકી રહી છે। ત્યારે સુરત પોલીસે પણ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં અમોલ સિરસાટ નામના યુવાને આંતરી માથાભારે કેલિયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી 32,500 રૂપિયા લૂંટ ચલાવી ભાગી હોવાની નોંધાયેલી ફરિયાદના આધારે લિંબાયત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। ગણતરીના સમયમાં લૂંટારૂ માથાભારે ગુનેગારો કેલિયા અને સાગર ઘોડાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે। જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે। એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના પીએસઆઈ કરી રહ્યા છે। વધુમાં ઝડપેલા આરોપીઓમાં કેલિયા વિરુદ્ધ અગાઉ 10 જેટલા ગુનાઓ જેમાં હત્યાના પ્રયાસ, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુનાઓ નોંધાયા છે। ત્યારે આરોપી સાગર ઘોડા સામે 15 જેટલા અલગ અલગ ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું।